શ્રાવણ માસ, રક્ષાબંધન, ગણેશોત્સવ અને દિવાળી જેવા મોટા તહેવારોની મોસમ નજીક આવતા આજે સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે। જીવન જરૂરી ચીજવસ્તુઓ અને ખાસ કરીને ખાંડના ભાવમાં તોતિંગ વધારો ઝીકાયું છે, જેના કારણે ખાંડના ભાવ 42 રૂપિયાથી વધીને હવે સીધા 70 રૂપિયા પર પહોંચી ગયા છે। આ ભાવ વધારાને લીધે ગૃહિણીઓનું માસિક રસોડાનું બજેટ ખોરવાયું છે, તો બીજી તરફ કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધવાથી મીઠાઈ ઉત્પાદકોની પ્રોડક્શન કોસ્ટ પણ બમણી થઈ ગઈ છે। તહેવારો ટાણે મીઠાઈઓ મોંઘી થતા ગ્રાહકો ડ્રાયફ્રૂટ્સ અને ચોકલેટ તરફ વળી રહ્યા છે, ત્યારે વેપારીઓ સરકાર પાસે ભાવ નિયંત્રણ લાવવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે। અમે અત્યાર સુધી 40-42 રૂપિયા ખાંડ લેતા હતા, એના સીધા 70 રૂપિયા થઈ ગયા। હવે આટલો બધો હાઈપ આવવાનો એ તો અમે બી વિચાર નહીં કરેલો, અને તહેવારના ટાઈમે જે આટલો હાઈપ આવે, અમારી પ્રોડક્શનની કોસ્ટ કેટલી વધે બધી, પછી છે કે ગરાકી બી અસર થવાની, મોંઘવારીની અસર તો સીધી પબ્લિક પર થવાની જ છે। ભાવ ખૂબ વધી ગયો છે, તેનાથી ગૃહિણીનું બજેટ પણ ખોરવાઈ ગયું છે ને તહેવારો પણ ઘણા નજીકમાં છે। રક્ષાબંધનનો પર્વ પણ નજીકમાં છે હોવાથી હું હાલમાં મીઠાઈ છોડીને ચોકલેટ અથવા ડ્રાયફ્રૂટ્સ પર વધારે પસંદગી પ્રિફર કરું છું। પણ આટલો વધારે છે જરા, પરંતુ જે સામાન્ય માણસની વાત કરીએ તો એ જે પર કેપિટા એનું કન્ઝમ્પશન છે એ 18 કિલો છે, એટલે કે એક માણસ આખા વર્ષમાં 18 કિલો ખાય છે। એટલે જો 10 રૂપિયા ભાવ વધે તો એનાથી એને સામાન્ય માણસને કોઈ ફરક પડતો નથી, પરંતુ ખેડૂતને એનાથી ઘણો ફરક પડી જાય છે। તો 10-15 રૂપિયા વધે ત્યાં સુધી વાંધો નથી, અને ખેડૂતોને પણ સારા ભાવ મળવા જોઈએ તો જ ટકી શકશે, ખેડૂત પણ ટકી શકશે। કારણ કે મજૂરી એટલી બધી વધી ગઈ છે, એટલે મજૂર એ ખેડૂત કરતાં વધારે કમાતો થઈ ગયો છે।